નમસ્કાર. ચાલો આજે એક એવી સિસ્ટમ વિશે વાત કરીએ જે આપણી સૌથી નજીક છે. આપણે ઘરની બહાર પગ મૂકીએ અને જે રસ્તા, ગટર, પાણીની લાઇન કે સ્ટ્રીટ લાઇટ જોઈએ છે એ બધું કોણ સંભાળે છે? વેલ, આ બધું જ કામ સ્થાનિક સરકારનું છે. તો ચાલો આજે આ આખી વ્યવસ્થાને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણા વિસ્તારમાં સફાઈ કોણ કરાવે છે કે પછી નવા રસ્તા બનાવવાનો નિર્ણય કોણ લે છે? આ બધા સવાલોનો જવાબ એક જ જગ્યાએ છે, આપણી સ્થાનિક શાસન વ્યવસ્થામાં. આ એ સિસ્ટમ છે જે આપણા રોજબરોજના જીવનને સીધી રીતે અસર કરે છે. તો આ સ્થાનિક સરકાર છે શું? એકદમ સિમ્પલ શબ્દોમાં કહીએ તો એ આપણી પોતાની, આપણા ઘર આંગણાની સરકાર છે. આ લોકશાહીનો એ પાયો છે જે શાસનને છેક આપણા ઘર સુધી લઈ આવે છે. પણ આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? ચાલો જોઈએ. ઓકે, તો આ સ્થાનિક સરકારને સમજવા માટે એને બે મુખ્ય ભાગમાં વહેંચી દઈએ. એક છે ગ્રામીણ શાસન, જે ગામડાઓનું ધ્યાન રાખે છે, અને બીજું છે શહેરી શાસન, જે શહેરો અને નગરોનું સંચાલન કરે છે. આપણે આ બંનેને વારાફરતી સમજીશું. તો સૌથી પહેલાં વાત કરીએ ગ્રામીણ શાસનની. ભારતના ગામડાઓમાં શાસન ચલાવવા માટે જે એક ઐતિહાસિક અને બહુ જ મહત્વની વ્યવસ્થા છે, એને આપણે બધા પંચાયતી રાજ તરીકે ઓળખીએ છીએ. આ પંચાયતી રાજ છે ને, એક પિરામિડ જેવું છે. એના 3 સ્તર છે. સૌથી નીચે પાયામાં આવે છે ગ્રામ પંચાયત, જે દરેક ગામ માટે હોય છે. એનાથી ઉપર તાલુકા લેવલ પર આવે તાલુકા પંચાયત, અને સૌથી ટોચ પર આખા જિલ્લાનું સંચાલન કરવા માટે હોય છે જિલ્લા પંચાયત. આ 3 ટાયર સ્ટ્રક્ચર શાસનને છેક લોકો સુધી પહોંચાડે છે. તો આ પિરામિડનો સૌથી પાયાનો અને કદાચ સૌથી અગત્યનો એકમ એટલે ગ્રામ પંચાયત. નિયમ એવો છે કે જે ગામની વસ્તી 500થી વધુ અને 25,000થી ઓછી હોય ત્યાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. તો આ ગ્રામ પંચાયત ચલાવે છે કોણ? વેલ, એના વડા હોય છે સરપંચ, જેમને ગામના લોકો સીધા વોટ આપીને ચૂંટે છે. એમની સાથે બીજા સભ્યો પણ ચૂંટાય છે. પણ રોજબરોજનો વહીવટ અને હિસાબ કિતાબ સંભાળવા માટે સરકાર એક અધિકારીની નિમણૂક કરે છે, જે છે તલાટી કમ મંત્રી. એટલે કે લોકોના પ્રતિનિધિ અને સરકારી અધિકારી બંને સાથે મળીને કામ કરે છે. ગ્રામ પંચાયતના કામો એવા છે જે સીધા આપણા જીવનને અસર કરે છે. પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવું, ગામના રસ્તાઓ સારા રાખવા, બાળકોને ભણવા માટે શાળાની વ્યવસ્થા કરવી અને ગામને સ્વચ્છ રાખવું, આ બધી જ પાયાની જવાબદારીઓ ગ્રામ પંચાયતની છે. આ જુઓ, આ છે લોકશાહીનું સાચું સ્વરૂપ. આ છે ગ્રામસભા. અહીં ગામનો દરેક મતદાર સીધો જ ભાગ લઈ શકે છે, સરપંચને સવાલો પૂછી શકે છે અને ગામના વિકાસના નિર્ણયોમાં પોતાનો મત રજૂ કરી શકે છે. આને જ તો કહેવાય સાચી લોકોની સરકાર. સારું, ગામથી હવે થોડા ઉપર જઈએ. પંચાયતી રાજના પિરામિડનું જે બીજું એટલે કે વચલું સ્તર છે એ છે તાલુકા પંચાયત. એ એક તાલુકાની અંદર આવતી બધી જ ગ્રામ પંચાયતોના કામનું સંકલન અને દેખરેખ રાખે છે. એક રીતે જુઓ તો તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચેની એક બહુ જ મહત્વની કડી છે. એ ગામડાઓની જરૂરિયાતોને ઉપર સુધી પહોંચાડે છે અને ઉપરથી આવતી યોજનાઓને તાલુકા લેવલે લાગુ કરે છે. અને આ બધા વહીવટના હેડ હોય છે તાલુકા વિકાસ અધિકારી, એટલે કે TDO. ગામ અને તાલુકા પછી હવે આપણે આવીએ છીએ પંચાયતી રાજના પિરામિડની એકદમ ટોચ પર. અહીં છે જિલ્લા પંચાયત, જે આખા જિલ્લાના ગ્રામીણ વિકાસની જવાબદારી સંભાળે છે. જિલ્લા પંચાયત એટલે કે આખા જિલ્લાના ગ્રામીણ વહીવટની સુપરવાઇઝર. એ ગ્રામ અને તાલુકા પંચાયતો બરાબર કામ કરે છે કે નહીં એના પર નજર રાખે છે. અને આખા જિલ્લા લેવલની મોટી યોજનાઓ જેમ કે આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી એનું સંચાલન કરે છે. એના વહીવટી વડા હોય છે જિલ્લા વિકાસ અધિકારી, એટલે કે DDO. ચાલો હવે ગામડામાંથી નીકળીને શહેરો તરફ જઈએ. શહેરી જીવનની જરૂરિયાતો અને પડકારો ગામડા કરતાં સાવ અલગ હોય છે. અહીં વસ્તી વધારે હોય, ગીચતા હોય, એટલે અહીંની શાસન વ્યવસ્થા પણ અલગ રીતે ગોઠવાયેલી છે. ચાલો એને પણ સમજીએ. જે શહેરો કે નગરોની વસ્તી સામાન્ય રીતે 25,000થી વધારે હોય ત્યાં સ્થાનિક વહીવટ માટે નગરપાલિકાની રચના કરવામાં આવે છે. અને જ્યારે શહેર ખૂબ મોટું થઈ જાય, જેની વસ્તી 75,000થી પણ વધી જાય, ત્યારે ત્યાં આવે છે મહાનગરપાલિકા. આ સંસ્થા પાસે મોટા શહેરોની જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે વધારે સત્તા અને સંસાધનો હોય છે. તો આ બંનેમાં મુખ્ય ફરક શું છે? ચાલો ફટાફટ જોઈ લઈએ.
નગરપાલિકાના ચૂંટાયેલા વડાને પ્રમુખ કહેવાય છે, જ્યારે મહાનગરપાલિકામાં તેમને મેયર કહેવામાં આવે છે. એ જ રીતે વહીવટી જવાબદારી નગરપાલિકામાં ચીફ ઓફિસર સંભાળે છે, જ્યારે મહાનગરપાલિકામાં એ કામ મ્યુનિસિપલ કમિશનર કરે છે. શહેરી સંસ્થાઓના કામો પણ એ જ છે: પાણી, રસ્તા, ગટર, સફાઈ. પણ અહીં સ્કેલ અને પડકારો અનેક ગણા મોટા હોય છે. લાખો લોકો માટે પાણી પહોંચાડવું, રોજે રોજ હજારો ટન કચરાનો નિકાલ કરવો અને આખા શહેરનું પ્લાનિંગ કરવું, આ બધું જ શહેરી જીવનની લાઇફલાઇન છે. તો આપણે ગ્રામીણ અને શહેરી બંને માળખા તો જોયા, પણ આ બધું જે પાયા પર ટકેલું છે ને, એના વિશે વાત કરવી બહુ જરૂરી છે. ચાલો હવે કેટલાક મુખ્ય સિદ્ધાંતો પર એક નજર નાખીએ. અને આ એક ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે. સ્થાનિક શાસનની સંસ્થાઓમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આનાથી એ પાક્કું થાય છે કે વિકાસના નિર્ણયો લેવામાં મહિલાઓનો અવાજ પણ એટલો જ મજબૂતાઈથી સંભળાય. આપણા ગુજરાતમાં આ વ્યવસ્થા ક્યારથી આવી? તો આખા દેશમાં ભલામણ થયા પછી ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત થઈ 1 એપ્રિલ 1963થી. આ એક ઐતિહાસિક દિવસ હતો, જેણે સાચા અર્થમાં સત્તાને લોકોના હાથમાં સોંપી. હવે આ છૂટાયેલા લોકો તો છે જ, પણ એમની સાથે ખભે ખભો મિલાવીને કામ કરવા માટે રાજ્ય સરકારના અધિકારીઓ પણ હોય છે, જેમ કે જિલ્લા કલેક્ટર અને તાલુકા મામલતદાર. એ લોકો કાયદો વ્યવસ્થાથી લઈને સરકારી યોજનાઓના અમલ સુધી દરેક કામમાં સ્થાનિક સંસ્થાઓને મદદ કરે છે. આ એક વાક્યમાં બધો સાર આવી જાય છે. ભલે રાજ્ય અને દેશ લેવલે ગમે તેટલી મોટી સિસ્ટમ હોય, પણ લોકશાહીનો અસલી પાયો તો ગામડાની ગ્રામ પંચાયત જ છે. જો આ પાયો મજબૂત હશે તો જ લોકશાહીની આખી ઇમારત મજબૂત રહેશે. તો હવે જ્યારે આપણે આખી સિસ્ટમ સમજી ગયા છીએ, ત્યારે એક સવાલ જાતને પૂછવા જેવો છે: આપણી આસપાસ જે થઈ રહ્યું છે એમાં આપણી ભૂમિકા શું છે? શું આપણી સ્થાનિક સરકાર આપણી જરૂરિયાતો પૂરી કરી રહી છે, અને એને વધુ સારી બનાવવા માટે આપણે શું કરી શકીએ? જવાબ આપણી ભાગીદારીમાં જ છુપાયેલો છે.